નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે આપણે બીકોમ સેમ 6ની એક્ઝામ ચાલી રહી છે અને તેના માટેના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે અત્યારે સમ છે તેની સિરીઝ ચાલી રહી છે. તો આ સિરીઝનો આપણો ચોથો પાર્ટ છે વિદ્યાર્થી મિત્રો, તો યાદ રાખજો. અને આ જે ચેપ્ટર છે એ આપણે ફ્લેક્સિબલ બજેટ વિશે વાત કરવાના છીએ. ફ્લેક્સિબલ બજેટ છે તેના માટે બહુ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. અને વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રોને ગણતરી ન આવડે તે લોકો બસ મારી સાથે જોડાઈ જાઓ અને માત્ર તમે એક કેલ્સી લઈ લો અને એક નોટબુક લઈ લો અને એક બોલપેન લઈ લો, ફટાફટ ગણતરી કરો. ચલો, તો વિદ્યાર્થી મિત્રો, ફ્લેક્સિબલ આ જે બજેટ છે તેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે. હું તમને આખું કેલ્ક્યુલેટેડ કરાવી દઈશ. તમારે કઈ રીતે ગણતરી કરવી છે એ તમને સંપૂર્ણ હું તમને આખું જે ડિટેલ્સમાં કહી દઈશ. પરંતુ જો વિદ્યાર્થી મિત્રો તમે પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 ન જોયા હોય તો ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ અને પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 જોઈ લ્યો, એટલે જેથી કરીને તમે આરામથી પાસ થઈ જાઓ. અને તમારે પાસ થવું હોય વિદ્યાર્થી મિત્રો તો એક તો તમારે બીજું યુનિટ ખાસ કરવાનું. બીજો વિડીયો તમે 2 થી 3 વાર જોઈ લ્યો એટલે આરામથી તમને આવડી જશે. ત્યાર પછી ત્રીજો વિડીયો પણ તમને આવડી જશે અને ચોથો છે એ પણ આવડી જશે. ચોથો એટલે મીન્સ કે આ પણ તમને દાખલો બહુ સહેલો છે. તો જેને પાસ થવું છે એ લોકોને ફોકસ કરવું હોય તો ખાસ બીજું અને ચોથામાં વધારે ફોકસ કરજો. બીજો અને ત્રીજું જે ચેપ્ટર છે એમાં વધારે ફોકસ કરજો વિદ્યાર્થી મિત્રો. હજી એકવાર કહું છું, કેપિટલ બજેટિંગ જે પાર્ટ 2નો વિડીયો છે એ 2 થી 3 વાર જોઈ લેવો. અને ત્યાર પછી અત્યારે જે ચોથો પાર્ટ ફ્લેક્સિબલ બજેટ આપીશ આ પણ તમે પ્રેક્ટિસ કરજો વિદ્યાર્થી મિત્રો. જો હવે આમાં તમારે ગણતરી કરવાની છે, કારણ કે બધી ગણતરી છે એ હું બોલતો જઈશ, તમારે ખાલી એના ઉપર એનાલિસિસ કરવાનું છે. અને હું કઈ રીતે વર્કિંગ નોટ કરશો વિદ્યાર્થી મિત્રો તો તમને આરામથી દાખલો આવડી જશે. અને એમાં વર્કિંગ નોટ નથી કરવાની જરૂર, કારણ કે સિમ્પલ ભાષામાં હું સમજાવી દઉં. બસ એ રીતે ખાલી માઇન્ડમાં તમે ઉતારી લેજો એટલે આરામથી તમે દાખલા ગણી શકતો. બીજું ને ચોથું ચેપ્ટર છે એ તમારે પૂરું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. ખાલી જેને પાસ થવું છે એ લોકો ખાલી 2 ચેપ્ટર કરી નાખો, બીજું ને ચોથું. અને પહેલું અને ત્રીજું છે એમાં ખાલી મેં તમને જે કીધું છે એ પ્રમાણે તમે સૂત્ર મૂકો અને એક્ઝામમાં એ રીતે પ્રિપેરેશન કરો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપણે વાત કરવાના છીએ. અને વિદ્યાર્થી મિત્રો, આના જેવો દાખલો હું તમને પ્રેક્ટિસમાં પણ આપીશ. અને આના જેવા જો પ્રેક્ટિસ માટેના દાખલા જોતા હોય તો તમારે ટેલિગ્રામ ચેનલમાં જોઈન્ટ થઈ જવાનું છે. જે વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોઈન્ટ હશે તેને 7, 7:30 પહેલાં તમને PDF મળી જશે. અને આ PDF મોકલી દઉં, એના બેઝ ઉપર તમે દાખલા ગણો. બસ આ રીતે તમે પ્રેક્ટિસ કરી નાખો. કોઈ જાતનું મટીરિયલ તમે ન હોય તોય ચાલશે. મારી પાસે જે અત્યારે મટીરિયલ છે એ પ્રમાણે હું તમને પ્રિપેરેશન આપી દઉં છું. અને આ રીતે પ્રિપેરેશન કરશો, બસ તમારે સિમ્પલી ભાષામાં હું કહું છું એ પ્રમાણે ચાલવાનું છે. તમે આ રીતે ચાલશો એટલે ડેફિનેટલી કહી દઉં છું તમારે કોઈ જાતની કાંઈ એક્સપેન્સ નથી કરવાના. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિડીયોની શરૂઆત કરી. જે વિદ્યાર્થી મિત્રોએ પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 ન જોયો હોય તો ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ અને વિડીયોને મેક્સિમમ શેર કરો. અને વિદ્યાર્થી મિત્રો, તમને આજે અત્યારે જે આપણે પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 છે તમે જોયા હોય તો તમે એમાં કોમેન્ટ કરજો કે સર તમે બેસ્ટ સમજાવો છો. તેવી રીતે તમે કોમેન્ટ કરી શકો છો આપણી ગણતરી કેવી લાગે છે. કારણ કે તમે કોલેજમાં પણ લેક્ચર ભરતા જ હોય છો વિદ્યાર્થી મિત્રો. અને હા, ત્યાં તમારા પ્રોફેસર હોય છે. અને હા, તો ઘણા બધા પ્રોફેસર છે એ એની રીતે સમજાતા હોય છે. પણ હા, મેં પોતાએ તો LLB કરેલું છે અને MCOM કરેલું છે, તો હું મારા બેઝ ઉપર શીખડાવું છું. અને મારો ફેવરિટ સબ્જેક્ટ ઓલરેડી અકાઉન્ટ જ છે એટલા માટે. તો અકાઉન્ટ છે એ વેરી ઇઝી સબ્જેક્ટ છે. અને હા, તે કોઈ પણ હાર્ડલી સબ્જેક્ટ હોય છે, પરંતુ અકાઉન્ટમાં એવી આપણે શોર્ટકટ ટ્રીક આપી છે કે કોઈ છોકરાને ક્યાંય પ્રશ્ન પડતો જ નથી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરી. આજે મૈત્રી મેન્યુફેક્ચરિંગ લિમિટેડ પ્રોડક્શન જો અહીંયા વિદ્યાર્થી મિત્રો, હવે ઘણા વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં હોય એને પ્રોબ્લેમ નથી, પણ ગુજરાતીવાળા એમ કહે છે કે સર ગુજરાતીમાં સમજાવો. પરંતુ વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી એટલે નથી કહેતો કે ગુજરાતી છે એ બધાને સિમ્પલ ભાષામાં આવડી જશે. અને તમને ન ખબર પડે તો તમે એનો સ્ક્રીનશોટ લઈ લો અને કરવાનું શું, ગૂગલમાં તમે જઈને ટ્રાન્સલેટ કરી નાખો એટલે તમને આરામથી આવડી જશે હું શું કહેવા માગું છું. અને આના જેવો દાખલો કાં હું આપીશ, હું બધું સમજાવીશ તો ગુજરાતીમાં જ વિદ્યાર્થી મિત્રો, તમે ટેન્શન ન લ્યો. તમારા માટે આપણે ગુજરાતીમાં જ સમજાવશું. તો અહીંયા મૈત્રી મેન્યુફેક્ચર લિમિટેડ પ્રોડક્શન છે 7500 યુનિટ આપેલા છે અને 50% પ્રોડક્શન કેપેસિટી આપેલી છે. તો પર્ટિક્યુલર ઓફ એક્સપેન્સ એટ ધીસ લેવલ ઓફ પ્રોડક્શન આર એઝ ફોલો. હવે અહીંયા તમને જો 3 પ્રકારના અહીંયા એક્સપેન્સ આપેલા છે. વેરિયેબલ એક્સપેન્સ એટલે તમારે જો ફાઇન્ડ આઉટ કરવાનું છે કઈ રીતે એ બધું તમને સમજાવી દઈશ. હવે તમારા અહીંયા વેરિયેબલ એક્સપેન્સમાં 3 વિગત આપેલી છે: મટીરિયલ, ડિરેક્ટ લેબર, ડિરેક્ટ એક્સપેન્સ. ચલો આ 3 વાંચી લ્યો ભાઈ. 37500, 22500 અને 11250 ડિરેક્ટ એક્સપેન્સના. ત્યાર પછી સેમી વેરિયેબલ એક્સપેન્સ. તો જો ભાઈ સેમીમાં તમને કેટલી વિગત છે, વિગત ગણો ભાઈ. પહેલાં તો વિગત ગણ લેવાની. 5 વિગત છે ભાઈ. રિપેરિંગ એન્ડ મેન્ટેનન્સ એમાં 19500 છે. ઇનડિરેક્ટ એક્સપેન્સમાં 4000 છે. સેલિંગ એક્સપેન્સમાં 10000 છે. ત્યાર પછી ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ છે
એમાં 3,500 છે, જનરલ એક્સપેન્સ છે એમાં 8,000 છે. ચલો સેમી પૂરું થઈ ગયું. ફિક્સ એક્સપેન્સમાં આવી જાય વિદ્યાર્થી મિત્રો. ચલો રેન્ટ એન્ડ ટેક્સ આપેલા છે 27,500, ડેપ્રિસિએશન આપેલો છે 16,000, એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ આપેલો છે 28,500, એડમિનિસ્ટ્રેટિવ સેલેરી આપેલી છે 18,000. ચલો આટલી વિગત સમજાય કે વિદ્યાર્થી મિત્રો? ઓકે છે. ચલો ડન છે ને આપણે? અને હા, આપણે સ્ટેપ બાય સ્ટેપ તમને સાવ નિરાતે જ સમજાવીશ વિદ્યાર્થી મિત્રો. એટલી બધી ઉતાવળે નહીં કરવું કે જેથી કરીને તમને સમજાય જ નહીં. હાવ સિમ્પલ ભાષામાં સમજાવીશ. હવે એડિશનલ ઇન્ફોર્મેશન, હવે જે અહીંયા વધારાની જે પર્ટિક્યુલર એટલે વિગત કહેવાશે આર એઝ અંડર, જે વધારાની જે ઇન્ફોર્મેશન છે નીચે આપેલી છે. જો ભાઈ આના બેઝ ઉપર દાખલો ગણવાનો હોય છે તો અહીંયા તમને ન સમજાય તો 2 વાર તમે કોમેન્ટ કરીને પણ કહેજો, એટલે હું તમને ઇઝીમાં સમજાવીશ. પરંતુ લગભગ તો સમજાઈ જશે 100% કારણ કે વિદ્યાર્થી મિત્રો હજી સુધી કોઈ દેવું બન્યું ન હોય કે હું કહું ને ન સમજાય. 90થી 100%ની વચ્ચે જ હંમેશા રેશિયો હોય છે. આપણે જે સમજાવતા હોય છે ત્યારે 90થી 100ની વચ્ચે જ હંમેશા આપણી ટકાવારી હોય છે. હવે અહીંયા ફિક્સ એક્સપેન્સ રિમેનિંગ ફિક્સ અપ ટુ 100% પ્રોડક્શન કેપેસિટી. તો ભાઈ ફિક્સ એક્સપેન્સ વાંચો ભાઈ. ફિક્સ એટલે જે કાયમી હોય એવા ખર્ચા. તો કાયમી ખર્ચા જો અહીંયા લાસ્ટમાં જોવા મળે છે, હેડિંગ છે ભાઈ. ફિક્સ એક્સપેન્સમાં રેન્ટ ટેક્સ આવે, ડેપ્રિસિએશન આવે, કારણ કે જો ઓલું તો સેમી વેરિયેબલ એક્સપેન્સ. જો ટાઇટલ જોવાના 3 ટાઇટલ છે એમાંથી કેનું કીધું છે તો કે ફિક્સ એક્સપેન્સ છે, રિમેનિંગ અપ ફિક્સ્ડ છે. તો એ તમારે જેટલું છે એટલું જ રાખવાનું છે. 100% પ્રોડક્શન કેપેસિટી. તો એમાં તમારે જો 27,500, 16,000, 28,500 ને 18,000 આ યુનિટ બદલવાના નથી. આ યુનિટ એમનેમ જ રહેશે. ચલો જેને જેને બદલવાના છે ને એ પણ હું તમને કહેતો જઈશ. પછી વેરિયેબલ એક્સપેન્સ. તો ભાઈ વેરિયેબલ એક્સપેન્સ શબ્દ ક્યાં છે? તો જો ભાઈ શરૂઆતમાં છે. વેરિયેબલમાં 3 વસ્તુ આવે છે, મટીરિયલ, ડિરેક્ટ અને ડિરેક્ટ લેબર ને ડિરેક્ટ એક્સપેન્સ. ચલો એમાં શું કરવાનું છે વેરિયેબલ એક્સપેન્સમાં? તો કે વિલ બી અ ઇન્ક્રીઝ 5% પર યુનિટ પ્રોડક્શન કેપેસિટી 80%. જો ભાઈ તમે જેના 80% કરો છો ને એના તમારે 5% વધારવાના છે. તો હવે તમને અત્યારે નહીં સમજાય, જ્યારે હમણાં જવાબ આવશે ને ત્યારે તમને થોડોક ટપ્પો પડી જશે. કેમ આવ્યા નહીં? કારણ કે તમે જે પ્રોડક્શન કરો છો 60% ઉપર એને તમારે 80%માં ફેરવવાનું છે, અને 80% જે જવાબ આવે એમાં 5% વધારો કરવાનો છે. અને ત્યાર પછી પ્રોડક્શન જે તમારું 100 છે એમાં તમારે 10% ઉમેરો કરવાનો છે. જો ભાઈ ઇન્ક્રીઝ એટલે વધારો થશે. હવે જો સરસ મજાનું મેં તમને કહ્યું છે કે માત્ર આ ત્રણેયમાં ફેરફાર કરવાનો છે. તો જો આ ત્રણેયમાં ક્યાં ક્યાં ફેરફાર કરવાનો છે એ હું તમને કહી દઉં છું કે 80% અને 100% છે ને ન્યા જ કરવાનો છે. આ જે 37,500, 22,500 અને 11,250 છે એમાં તમારે ક્યાં ફેરફાર કરવાનો છે? 80% છે ત્યાં 5% વધારો કરવાનો, અને 100% છે ત્યાં 10% વધારો કરવાનો. ભાઈ સેમી વેરિયેબલ એક્સપેન્સ. જો ભાઈ સેમી, તો સેમી નામ ક્યાં છે? અહીંયા જો વચ્ચેની 5 વિગત આવે છે. ચલો બધાને મળી ગઈ સેમી. ચલો નેક્સ્ટ. એના પછી જો ભાઈ સમી નથી. હો ભાઈ સમી તો આ જ નથી, એટલે ખાસ યાદ રાખજો. હવે આ તો સેમી છે વેરિયેબલ, એટલે ખાસ યાદ રાખજો. એક્સપેન્સ વિલ રિમેનિંગ ફિક્સ ફ્રોમ ધ, હવે જો અહીંયા 45, તો જો અહીંયા શું કીધું છે? ફિક્સ્ડ ફ્રોમ ધ 45 to 65 પ્રોડક્શન કેપેસિટી. એટલે અહીંયા બેની વચ્ચેનું કીધું છે કે 45 અને 60% હોય છે એનું પ્રોડક્શન ફિક્સ્ડ રાખવાનું છે. જો અહીંયા કીધું છે વિલ રિમેનિંગ ફિક્સ્ડ, એમાં કોઈ જાતના ફેરફાર ન કરતા. એટલે 45થી લઈને 60ની વચ્ચે આવે એમાં કોઈ વધારો ઘટાડો કરવાના નથી. ત્યાર પછી ઇન્ક્રીઝ કરવાના છે 10%, પણ કોના? 66થી લઈને 80ની વચ્ચે આવતા હોય ને એના કરવાના. 66થી 80ની વચ્ચે જે આવે છે એના 10% વધારો કરો, અને ત્યાર પછી 81થી 100 છે એના 20% વધારો કરવાનો છે. ચલો આપણે સિમ્પલ ભાષામાં કહી દીધું છે ભાઈ કોનો વધારો કરવાનો નહીં. હવે સેલિંગ પ્રાઇસ પર યુનિટ આપેલા છે 50%, 60%, 80% અને 100%. એનો ભાવ આપેલો છે ભાઈ 27, 24.5, 23 અને 20. પ્રિપેર અ ફ્લેક્સિબલ બજેટ ફોર ઓલ ધીસ 4 levels so at which level company should work so as to પ્રોસ્યોર મેક્સિમમ બેનિફિટ. તો હવે જો કંપનીને મેક્સિમમ બેનિફિટ થાય એ રીતે આપણે પ્રિપેરેશન કરવાનું છે. હવે ફ્લેક્સિબલ બજેટ આપણે 50ની કરવાની, 60ની કરવાની, 80ની કરવાની, 100ની કરવાની. હવે વિદ્યાર્થી મિત્રો જે આપણને કીધું હતું 45થી 65 એમાં ફિક્સ રાખવાનું છે, એમાં કોઈ જાતનો વધારો ઘટાડો નથી કરવાનું. એટલે સેમીવાળું જે કરાવીશ ત્યારે કોષ્ટક યાદ રાખજો. પછી 66થી 80 છે એમાં 10% વધારો કરો, અને 81થી 100 છે એમાં 20%. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણી રકમ પૂરી છે. હવે દાખલો ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો. ગાયો ઘા તમે એવી રીતે બોક્સ કરો. ચલો ફટાફટ આ બોક્સ કરજો. અને હા તમારે એક રફ પેજ જોશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે તમારે રફ પેજ હશે તો 50% વાળી ગણતરી હું કરાવીશ.
પછી 60%માં તમારે વર્કિંગ નોટ કરવી પડશે, 80%માં કરવી પડશે અને 100%માં કરવી પડશે. ક્યાં ક્યાં નહીં કરવી પડે એ પણ હું કહીશ તમને. તો ભાઈ પહેલાં તમને જો યુનિટ છે એ 7500થી શરૂઆત થશે અને એ 7500 યુનિટ આપણને આપેલા છે એટલે આપણે શરૂઆત કરી શકીએ વિદ્યાર્થી મિત્રો. ચલો જો અહીંયા લખેલું છે મૈત્રી મેન્યુફેક્ચર લિમિટેડ પ્રોડક્શન છે એમાં 7500 50% માટેના છે. તો 50% માટેના છે એટલે એના લેવાના. ચલો 50% માટેના છે. પછી 60%માં જે યુનિટ છે આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે, 80માં છે એને ફાઇન્ડ આઉટ કરવાના છે અને 100માં છે એને ફાઇન્ડ આઉટ. હમણાં જો બધાને ઇઝીલી શીખડાવી દઉં કે કઈ રીતે આવ્યા ને 9000 12000 અને 15000. ચલો હવે ગણતરી શરૂ કરી A B ને C. પહેલાં આપણે A B ને C નું ફાઇન્ડ આઉટ કરી પછી D E ને નિરાતે કરી અને બહુ એટલું નિરાતે નહીં કરી કે કાલે તમારે પાછું પેપર છે એટલે એને પણ ધ્યાનમાં રાખવાનું છે. તો હવે સેલિંગ યુનિટ છે વિદ્યાર્થી મિત્રો 7500માં જો આપણને 27 રૂપિયા ભાવ આપ્યો હતો, 50માં 50%માં 27, 60%માં 24.5, 80માં 23 અને 100માં 20. તો જો ભાઈ જે આપણને આપ્યું છે ને પહેલાં એ તમારે યાદ રાખવાનું. તો સેલિંગ યુનિટ અને સેલિંગ પ્રાઇસ આ બે ઉપરથી ગુણાકાર કરવાનો છે. સેલિંગ રેવન્યુ મળે એટલે આપણે એક પ્રકારની ઇન્કમ છે. તો પહેલાં 7500 છે એને ગુણ્યા તમે 27 કરો એટલે પહેલું તમને મળી જાય 2,02,500. ચલો આ બધાને મળી ગયું. હવે જો ઓલા 9000 યુનિટ કેમ આવ્યા વિદ્યાર્થી મિત્રો ગણતરી કરવાની છે. તો તમારે ગણતરીમાં કેલ્સીમાં પહેલાં લખો 7500 યુનિટ. ચલો લખ્યા ભાઈ 7500. ચલો એને ગુણ્યા તમારે 60 કરવાના છે. ચલો 60 કર્યા વિદ્યાર્થી મિત્રો. ચલો ગુણાકારમાં 60 કરવાના. જો બાજુના 60% છે ને એ લેવાનો. 7500 ગુણ્યા 60 અને ભાગ્યા કેટલા કરાય વિદ્યાર્થી મિત્રો 50. ચલો 50 કરી નાખજો. ચલો કરી નાખ્યા 9000 મળી ગયા. ઓલો ઓકે છે. તો બાજુની ગણતરી હવે આઈથે કરવાની હો વિદ્યાર્થી મિત્રો. ચલો હવે તો તમને આવડવું જ જોઈએ. ચલો 12000 યુનિટ છે તો એ કેમ મળ્યા તો કે કરતા કોને બનાવવાના ભાઈ 9000. તો 9000નો ગુણાકાર કોની એરે કરવાનો 80 એરે અને ભાગ્યા કેટલા કરવાના 60. ચલો કરી નાખો 9000 ગુણ્યા ચલો ગુણ્યામાં કેટલા લેવાના 80 અને ભાગ્યા કેટલા કરવાના 60. ચલો 12000 યુનિટ મળી ગયા બધાને. ઓકે છે. ચલો નેક્સ્ટ હવે લાસ્ટ તો હવે આવડી જાય ને ભાઈ 12000 ગુણ્યા 100 ભાગ્યા 80. ચલો મળી ગયા. ઓકે છે. કોમેન્ટમાં પણ તમે આન્સર આપતા જજો વિદ્યાર્થી મિત્રો. કોમેન્ટ કરતા જજો આવડી જાય તો. યસ યસ એવી રીતે. ચલો પહેલું સ્ટેપ આવડી ગયું. હવે ગુણાકાર તો હવે આવડ્યો વિદ્યાર્થી મિત્રો. 24.5 ક્યાંથી હવે ખબર જ છે. ચલો અહીંયા જે છે હવે એ સ્ટેપ બધાને આવડી ગયું ભાઈ. સેલ્સ રેવન્યુ બધાને ફાઇન્ડ આઉટ કરતા આવડી ગયું કે નહીં વિદ્યાર્થી મિત્રો. ચલો ઓકે છે. યસ છે. તો આ પાડજો વિદ્યાર્થી મિત્રો. કોમેન્ટમાં ખાસ જણાવજો કે યસ સર અમને ખૂબ જ સરળ મેથડથી તમે સમજાવો છો અને અમને આવડી ગયો. અને આ જ વર્કિંગ નોટ આપણે યાદ રાખવાની છે બધામાં. પણ પહેલાં હવે આપણે 50% વાળું કવર કરી વિદ્યાર્થી મિત્રો. જ્યાં સુધી 50% વાળું નહીં થાય ત્યાં સુધી 60માં નહીં જાય. હવે આપણે પહેલાં ઊભી પટ્ટી જ પતાવીશ. ચલો ભાઈ ડિરેક્ટ મટીરિયલ છે, લેબર છે, એક્સપેન્સ છે. તો આ ત્રણે પહેલાં તમને બતાવી દઉં ભાઈ ક્યાંથી આવ્યા છે એટલે કોઈને પ્રશ્ન જ ન પડવો જોઈએ. કાલના પેપરમાં બેઠું તમને આવડી જ જવું જોઈએ. 37500, 22500, 11250. ચલો હવે એ તમને અહીંયા અમાઉન્ટ આપેલી છે. ચલો આપેલા છે. આ ત્રણેયનો સરવાળો કરી નાખો સ્પીડમાં. 37500, 22500, 11250. ચલો 71250 મળી ગયા. ત્યાર પછી સેમી વેરિયેબલ એક્સપેન્સ. તો ભાઈ સેમી વેરિયેબલ એક્સપેન્સમાં 5 વિગત હતી. 19500 સરવાળો જ કરો કયો કા. ચલો સરવાળો કરતા જાઓ. પછી સરવાળો થઈ જાય એટલે કયો ઓકે છે. ચલો સરવાળો થઈ જાય એટલે થોડુંક સ્પીડમાં રાખજો. ચલો આઈ હોપ કે સરવાળો થઈ ગયો હશે. હવે આ પણ તમને બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો. જો ભાઈ 50% વાળું પહેલાં કરાવી દઉં ને એટલે બધાને ઇઝી લાગશે કે આ તો હા વહેલું છે, કોઈ દી આપણે શીખ્યા જ નહીં. ચલો મળી ગયા ભાઈ સેમી વેરિયેબલ 5 વિગત. 19500, 4000. જો તમે ચેક કરતા જાઓ 19500, પછી 4000, 10000, 3500, 8000. ચલો હવે એનું એડિશન અહીં આવી જશે 45000. હવે ફિક્સનું આપણે સરવાળો અહીંથી કરી નાખો એટલે ખોટું બદલાવું નહીં. ચલો 27, 500, 16000, 28, 500, 18000. ચલો આન્સર આપણે જોવાનો છે. બધાને આવી ગયો હશે આઈ હોપ. ચલો આન્સર તો બધાને 90000 આવી જ ગયો હશે. ચલો પહેલું મળી ગયું. ચલો મળી ગયું ને ભાઈ 90000. હવે 3 ડી ને ઈ, ડી ઈ ને એફ એટલે ડી ઈ એફ એટલે કયું ભાઈ આજે 71250. ચલો સરવાળો કરો 71250 વત્તા 45000 વત્તા 90000. ચલો આવી ગયા.
2,06,250 એવું આવ્યું હશે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ગણતરી કરવી પડશે। આ જે છે એ તમારે 2,06,250 આવી ગયા। ચલો પણ હવે તમારે સીમાંથી બાદ કરવાનું। તો જો ભાઈ પહેલાં કેલ્સીમાં હવે લખો અને આ વર્કિંગ નોટ તમે લખતા જાજો। હું જે બોલું છું એ ન ખબર પડે તો 2,02,250 ચલો કર્યા। એ ક્યાંથી મળ્યા ખબર ને? સેલ્સ રેવન્યુ। આ જે સી છે ને, સી સેલ્સ રેવન્યુ 2,02,250 એમાંથી તમારે આ બાદ કરવાના છે ટોટલ કોસ્ટ 2,06,250 ચલો બાદ બાકી કરજો એટલે 3,750 માઇનસમાં હોય એટલે કાઉન્સમાં લખાય ભાઈ, એવું તમને કીધું જ હોય। માઇનસમાં હોય એટલે કેમાં લખવાનું? કાઉન્સમાં। ચલો આ જી કેમ મેળવી ખબર પડી ગઈ ભાઈ? ચલો આઈ હોપ કે બધાને હવે આઈડિયા આવી ગયા હશે કેમ આવ્યા છે એ। ચલો નેટ આ પ્રોફિટ એન્ડ લોસ છે તો આ લોસમાં આ જવાબ આવ્યો છે। ચલો હવે બાજુનું બોક્સ કરાવું છું। તો ભાઈ બાજુનું બોક્સ કરાવતા પહેલાં હવે અહીંયા 45 યુનિટ જો ભાઈ 1, 2 ને 3 એ બી ને સી તો થઈ જ ગયો છે। 2,20,500 એ તમને મળી ગયા છે કારણ કે 900 ગુણ્યા 24.5 એટલે તમે કરો એટલે 2,20,500। પણ હવે આપણે વેરિયેબલ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવાની છે। તો વેરિયેબલ કોસ્ટ છે એ કઈ રીતે મળે? તો કેલ્સીમાં જો આમાં કાંઈ વધારો ઘટાડો નથી કીધો એટલે તમે 37,500 એને ગુણ્યા 60 કરો। ચલો 37,500 ગુણ્યા 60 અને ભાગ્યા 50 કરો ભાઈ। 45 મળી ગયા બધાને। પછી પાછા 22,500 એને ગુણ્યા કેટલા કરવાના? 60 અને ભાગ્યા કેટલા કરવાના? 50। ચલો 27 મળી ગયા। હવે લાસ્ટ ગણતરી કરો ભાઈ 11,250 ગુણ્યા 60 ભાગ્યા 50 ચલો આ મળી ગયા। ચલો હવે આનો સરવાળો કરી નાખવાનો 3/3નો। હવે જો અહીંયા તમારે સેમ રાખવાનું છે। હવે જો આ રકમ સેમ કેમ થઈ? જો અહીંયા પાછા પ્રોબ્લેમ પડશો, આ બધું રીડિંગ કરવું પડે તો આવડશે કારણ કે શરૂઆતમાં પહેલી લીટી વાંચો ત્યાં તમને કીધું જ હોય। આ બધી વસ્તુ છે એ તમને કહેશે જ ભાઈ જો અહીંયા બેઠે બેઠી રકમ નથી લીધી, વળી તમે આમાં ગણતરી કરશો તો નહીં આવે। તો અહીંયા તમારે વાંચવાનું છે વિદ્યાર્થી મિત્રો કે સેમી વેરિયેબલ છે એમાં આપણે જોઈ કે ક્યાં ક્યાં ફેરફાર કરવાનો છે। તો આ યુનિટ એકવાર જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો। જો આ બીજામાં અને એક તો સેમી વેરિયેબલ છે અને ફિક્સ છે। તો જો ફિક્સમાં ક્યાંય બદલ્યું નથી, એમાં યુનિટ બેઠે બેઠા જ છે। તો એ કેમ આવ્યા છે એ બતાવી દઉં। તો જો આપણે લીટી વાંચી તો જો અહીંયા કીધું જ છે ભાઈ ફિક્સ્ડ એક્સપેન્સ રિમેનિંગ ફિક્સ્ડ અપ ટુ 100% પ્રોડક્શન। તો એમાં 100% ત્યાં ક્યાંય તમારે બદલવાનું છે નહીં। હવે સેમીવાળામાં વાંચી તો જો ભાઈ સેમીવાળું જે છે એ આ નંબર 3 સેમી વેરિયેબલ એક્સપેન્સ વિલ બી અ રિમેનિંગ 45 થી 65ની વચ્ચે આવે તો પ્રોડક્શન કેપેસિટી છે એ ફિક્સ રાખવાની છે। જો એવું કીધું છે રિમેનિંગ ફિક્સ્ડ 45 થી 65 આવે તો ત્યાં કોઈ ફેરફાર કરવાનો છે નહીં। તો આપણે તો 60% વાળું કરી છે તો 60%માં કોઈ જાતનો ફેરફાર થશે નહીં અને એટલા માટે આપણે ફિક્સ લીધા છે। વિદ્યાર્થી મિત્રો આ જે મેં ફિક્સ લીધા છે 19,500 4,000 એમાં આપણે હવાલ નંબર 3 એકવાર તમે વ્યવસ્થિત વાંચજો અને ન ખબર પડે જે લોકો ગુજરાતીમાં હોય છે એ લોકો ટ્રાન્સલેટ કરી દેજો સ્ક્રીનશોટ પાડીને। એમાં આપણને 45 થી 65% કીધું છે। જો અહીંયા 60% વાળું છે તો એમાં કોઈ જાતનો ફેરફાર કરવાનો નથી, ફિક્સ રાખવાનું છે। ચલો અને નીચે તો બધામાં ફિક્સ જ કીધું છે। નીચે 27,500 બેઠે બેઠું લખી નાખો તોય ચાલે। જો ભાઈ નીચે 16,000 બધી આખી લાઈન લખી નાખવાની છે, ત્યાં ક્યાંય કીધું જ નથી કારણ કે ત્યાં ક્યાંય ફેરફાર કરવાનો છે નહીં। ચલો હવે બીજું કોષ્ટક છે એમાં આપણે સરવાળો કરી તો જો તમારો 85,500 પછી 45,000 અને 90,000 આનો સરવાળો તમે આવશે 2,20,500 અને 2,20,500 જવાબ આવે છે તો નીલે નીલ, આમાં કોઈ જાતનો પ્રોફિટ લોસ થતો નથી। ત્યાર પછી હવે આ જે થર્ડ મુદ્દો સમજાવું છું 80% વાળો। ચલો 80% વાળો હવે સમજાવું છું। તો હવે એમાં વિદ્યાર્થી મિત્રો તમે ગણતરી કરશો, આન્સર નહીં આવે જો કરો 45,000 કરો એને ગુણ્યા તમે 80 કરો અને ભાગ્યા 60 કરો, જો આન્સર નહીં આવે 60,000 આવશે। ચલો આવી ગયા 60,000। તો હવે જો આવા આ ટાઈપના દાખલા હોય ત્યારે ખાલી લોજિક ચલાવવું પડે, કાંઈ નથી કરવાનું। તમે જો આ કર્યું 45 ગુણ્યા 80 ભાગ્યા 60 તો મેથડ તમારી સાચી છે પણ તમે રકમ વાંચો ભાઈ, રકમ વાંચો ને તો સમજાઈ જાય કારણ કે એમાં જો ફિક્સનું છે આપણે કરી। ચલો આપણે પહેલાં કોનું કરીએ છીએ ટાર્ગેટ જોઈ લેવાનો। આપણે પહેલાં વેરિયેબલ કોસ્ટનું કરીએ છીએ તો ચલો વેરિયેબલ કોસ્ટ ક્યાં છે? તો વેરિયેબલ કોસ્ટવાળો હવાલો વાંચો। તો જો હવાલા નંબર 2 વેરિયેબલ એક્સપેન્સ વિલ ઇન્ક્રીઝ 5%
પર યુનિટ પ્રોડક્શન કેપેસિટી 80%, જ્યારે 80%માં તમે પહોંચો ત્યારે 5% વધારો કરવાનો. તો 60,000 આવ્યો ને એના 5% કરો. ચલો 60,000ના 5% કરો એટલે 3,000 આવશે. અને હવે તમે 60,000માં વત્તા 3,000 કર્યો એટલે 63,000 આવી જશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ સ્ટેપ તમને આશા રાખું છું કે સમજાઈ ગયું હશે. અને જો એ સ્ટેપ સમજાઈ જાય તો હવે નેક્સ્ટ સ્ટેપે સમજાઈ જવું જોઈએ કે 100% હોય ત્યારે પ્રોડક્શનમાં 10% વધારો કરવાનો. 100% હોય ત્યારે કેટલા ટકા કરવાનો? 10%, એટલે એડિશન લેવાનું છે. ચલો હજી એકવાર કહું છું, ગણતરી કરવાની છે તો પાછી ગણતરી કરો. 27,000 ગુણ્યા 80 ભાગ્યા 60. ચલો કર્યા એટલે 36,000 આવશે, પણ 36,000ના 5% એડ કરવાના છે. ચલો 36,000 આવે છે, ચલો એના 5% એડ કરી નાખજો એટલે 37,800 આવી જશે જવાબમાં. અને 13,500 છે એને ગુણ્યા પાછા 80 ભાગ્યા 100 કરવાના છે અને 5% એડ કરવાના છે એટલે 18,900 મળી જશે. અને વિદ્યાર્થી મિત્રો હવે આ તમને સમજાઈ ગયું હશે આઈ હોપ. ચલો ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. અને અહીંયા હવાલા નંબર 2માં કીધું છે વેરિયેબલ એક્સપેન્સ છે એમાં 5% ઇન્ક્રીઝ કરવાનું છે, પણ 80% હોય ને એમાં, અને જ્યારે 100% છે એમાં 10% એડ કરવાનું છે. ચલો એની ગણતરી હમણાં બતાવું જ છું વિદ્યાર્થી મિત્રો. ચલો હવે આ કોષ્ટક થઈ ગયું. હવે સેમીમાં તો જો ભાઈ સેમી વેરિયેબલ એક્સપેન્સ છે એમાં એ જ રીતે કરવાનું છે. તો હવે એમાં આપણે ગણતરી કરો પહેલાં તમે. આપણે જે કરી છે 19,500 ગુણ્યા 80 ભાગ્યા 60. ચલો 26,000. ચલો આન્સર બધાને અલગ જ મળશે. ચલો જોજો વિદ્યાર્થી મિત્રો. તો જો આ ટાઈપના દાખલા હોય છે એમાં તમારે ખાસ જ રાખવાનું છે કે શું કરવું ને શું ન કરવું, એ ટપ્પો પડવો જોઈએ. નકર પછી તમને એવું લાગશે કે અઘરો છે. અઘરો નથી ભાઈ. આ દાખલો પણ સેમ આપણે કર્યો તો એના જેવો જ છે. હમણાં ઉપર ગણતરી કરીને એના જેવી જ ગણતરી છે. પણ હવે આમાં તમારે સૂચના વાંચવી પડશે. સેમી વેરિયેબલ. તો સેમી વેરિયેબલ ક્યાં છે ભાઈ? તો અહીંયા સેમી વેરિયેબલની સૂચના છે 3 નંબરમાં કે 45થી 65માં ફિક્સ્ડ રાખવાનું છે. પછી 66થી 80 હોય એમાં ઇન્ક્રીઝ કરવાનું છે 10% કેપેસિટી. તો તમારે 10% કેપેસિટી વધારવાની છે. ચલો તો આ પણ ગણતરી તમે આઈથે પણ કરી શકશો વિદ્યાર્થી મિત્રો. હવે આમાં કોઈ જાતનું અઘરું છે નહીં, તમારા માટે બહુ સિમ્પલ કહેવાશે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો 10% કરવાનું છે. ચલો હવે બધાને આવડી જશે. 19,500 તમારે કેલ્સીમાં લખવાના છે વિદ્યાર્થી મિત્રો. ચલો લખી લખાય છે બધાએ. તો 19,500 છે એમાં તમારે 10% એડ કરવાના છે. તો જો ભાઈ હવે આમાં રકમમાં તમે એકવાર ખાસ વાંચજો. બિટવીન કીધું છે તો તમારે ખાસ યાદ રાખવું પડશે કે ઇટ વિલ ઇન્ક્રીઝ બાય ફ્રોમ ધ લેવલમાં વધારવાનું છે. જો ભાઈ લેવલ છે ને એમાં, તો તમારે જે 19,500 આપેલા છે એમાં તમારે 10% વધારો કરવાનો છે. ચલો તો આની ગણતરી છે એ પહેલાં તમને બતાવી દઈશ. તો 19,500 છે એમાં પહેલાં તમારે ગણતરી કરવાની છે. 10% લેખે વધારો કરવાનો છે. ચલો તો 10% વધારો કરજો તો તમને આઈડિયા આવશે. તો 19,500ના 10% એટલે એના જે વધારો થાય ને એના બેઝ ઉપર તમારે ગણવાનું છે કેલ્ક્યુલેશન. ચલો આઈ હોપ કે તમને આ ખબર પડી ગઈ છે વિદ્યાર્થી મિત્રો. અને હા, નો સમજાય તો આની ગણતરી અહીં નીચે આપેલી છે. અને હા, હવે આ દાખલાની તમારે મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો એટલે જેથી કરીને તમને આવડી જશે. જો વિદ્યાર્થી મિત્રો આની ગણતરી અહીંયા આપેલી છે અમુકની, તો આ સ્ક્રીનશોટ લઈ લેવો. વેરિયેબલ એક્સપેન્સ જો અહીંયા આપણે ફાઇન્ડ આઉટ કઈ રીતે કર્યા હતા એ પણ અહીંયા બતાવે છે તમને. 45,000 કેમ આવ્યા, 63,000, 82,500 કેમ આવે છે. તો જો અહીંયા વર્કિંગ નોટ આપેલી છે. અને ત્યાર પછી આ જે 21,450 છે એની પણ અહીંયા વર્કિંગ નોટ આપેલી છે. તો તમારે અહીંયા આઈડિયા ઉપરથી કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, લોજિકથી કરવાનું છે. અને આ દાખલો છે હવે અહીંયા આપણે કમ્પ્લીટ કરી, જેથી કરીને લાસ્ટ સ્ટેપ 100% વાળું છે તમે એક જાતે પ્રેક્ટિસ કરો વિદ્યાર્થી મિત્રો. જો હું બધું એકદમ હું જ પ્રેક્ટિસ કરાવીશ તો પછી તમને આવડી જ જશે. અને અહીંયા લખ્યું જ છે ભાઈ 80% છે એમાં 10% કરવાના છે, અને જ્યારે 100% છે એમાં 20%. તો જે બધી ગણતરી અહીંયા આપેલી છે એકવાર કમ્પ્લીટલી રીડ કરી લેવી. અને વિદ્યાર્થી મિત્રો આના જેવો એક દાખલો છે હવે એ તમને બતાવવાનો છે, એટલે નકર તમારો સમય બગડશે અને તમને કાંઈ પછી થોડુંક શીખવું હોય તો તમારે થોડીક જાતે પણ મહેનત કરવી પડશે એટલા માટે. તો જો અહીંયા સ્નેહા લિમિટેડના ચોપડેવાળો છે, સેમ એના જેવો જ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. 50%માં સ્થિર ખર્ચ છે, ત્યાં બધી વસ્તુ આપેલી જ છે વિદ્યાર્થી મિત્રો. સ્ક્રીનશોટ લેતા જજો અને આ દાખલાની પ્રેક્ટિસ તમારે કરવાની છે. અને આની PDF છે ઓલરેડી તમને ગ્રુપમાંય મળી જશે વિદ્યાર્થી મિત્રો.
ચલો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા દાખલાનું જો તમને સંપૂર્ણ બધી વિગત આપેલી છે અને વિડીયોને મેક્સિમમ તમે શેર કરો વિદ્યાર્થી મિત્રો. જો તમે નવા આવેલા હોય અને તમને ખબર ન હોય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંપૂર્ણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા આપતી હોય અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપતી હોય તો તે માત્ર શ્રી ગણેશ ક્લાસીસ ચેનલ જ છે. તો જે વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ ટાઈમ આવે છે આ ચેનલમાં ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમે અમારી સાથે જોડાઈ જાઓ અને તમને આવનાર તમામ ક્વેશ્ચન મળતા રહેશે. અને જે નવા વિદ્યાર્થીઓ એનઈપી 2020માં પણ એક્ઝામ દેવાના છે, હવે જે ન્યૂ સિલેબસ આવશે એમ જે હવે જે એક્ઝામ આવશે બીકોમ સેમ 4ની એમાં એનઈપી લાગુ પડી ગયું છે વિદ્યાર્થી મિત્રો, એ બેઝ ઉપર આવશે. તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આપણા વિડીયો છે એ કમ્પ્લીટ કરીએ છીએ અને આ દાખલાની પીડીએફ તમને હું ગ્રુપમાં ટેલિગ્રામ ચેનલ છે એમાં ફોરવર્ડ કરી દઈશ. તો તમે જે વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોઈન્ટ ન થયા હોય તો ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ અને ટેલિગ્રામ ચેનલની લિંક છે તેમાંથી જોઈન્ટ થઈ જાઓ, એટલે આનો આઈએમપી સમ છે એ તમને હું પ્રોવાઈડ કરી આપીશ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આશા રાખું છું કે આ દાખલો તમે 1 થી 2 વાર ગણજો અને આઈ હોપ કે તમારા રોકડા માર્ક આવી જશે વિદ્યાર્થી મિત્રો. આ દાખલો કોઈ એવો બધો અઘરો નથી, ખાલી તમને ત્રિરાશિ મુક્તા આવડવી જોઈએ અને ત્રિરાશિ ન આવડે અને હા આની તમારે વર્કિંગ નોટ કોઈ બતાવવાની નથી, તમારા માટે છે આ વર્કિંગ નોટ, તમારા માટે જ કરવાની છે. કોઈ જાતની ન બતાવો તો ચાલશે એક્ઝામમાં અને તમે શોર્ટલી દાખલો કરી નાખો તો એને જવાબથી મતલબ છે એટલા માટે. ચલો વિદ્યાર્થી મિત્રો, અને આવી રીતે હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો હવે તમે એમકોમ કરશો તો ફરી પાછા આપણે એકવાર પાછા મળશું અને ત્યાં સુધી આવતીકાલના પેપર માટે બધા વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક છે. અને જો વિદ્યાર્થી મિત્રો આમાં સારી એવી લાઇક્સ આવશે, સારી એવી કોમેન્ટ આવશે તો જે નેક્સ્ટ પેપર તમારે અકાઉન્ટિંગનું છે એમાં પણ હું આવી રીતે ફૂલ્લી ટ્રાય કરીશ કે તમને આઈએમપી આપીશ અને સાથે એક્સપ્લેન પણ કરી આપીશ. પણ એના માટે તમારે આ દરેક વિડીયોમાં આપણે 200 લાઇક ઉપરનો ટાર્ગેટ કમ્પ્લીટ કરવાનો છે. તો જે વિદ્યાર્થી મિત્રો લાઇક ન કરી હોય તો માત્ર તમે વિદ્યાર્થી મિત્રો વિડીયો ન જોવો, લાઇક કરો અને તમારી એક લાઇક છે એ તમારા માટે છે, કારણ કે અમે તમારા માટે જ મહેનત કરાવીએ છીએ અને તમને પણ ફાયદો છે એટલા માટે. તો 200 લાઇકનો ટાર્ગેટ દરેક વિડીયોમાં છે. દરેક વિદ્યાર્થીઓએ પોતપોતાની લાઇક છે અચૂકપણે કરી દેજો. અને જો તમારી લાઇકનો ટાર્ગેટ આપણે કમ્પ્લીટ હશે બધામાં 200, આપણે પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 તમે ન જોયું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે અને ફટાફટ તેમાં પણ તમે લાઇક કરી દેજો. જો આપણી લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ હશે તો આવતીકાલે પણ તમારા માટે લાસ્ટ જે પેપર છે એ ધમાકેદાર સાથે રજૂઆત કરીશ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આ વિડીયોને અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ અને હા આવી જ રીતે આપણે નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.